અલકાપુરી જૈન સંઘમાં ચાલી રહેલા પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે પ્રભુજીનું નિશાળ ગમન અને લગ્નોત્સવનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। આચાર્ય હેમપ્રભ સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં 4 રજત પ્રતિમા અને વિમલનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ ભક્તિમય વાતાવરણ વચ્ચે ચાલી રહ્યો છે। સવારે રૂબીબેન ધર્મેશભાઈ શાહના નિવાસસ્થાનેથી વાજતે ગાજતે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। પ્રશાંતભાઈ શાહ પરિવાર દ્વારા ભગવાનના માતા પિતા તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે અનીસ પંકજભાઈ શાહે રાજ જ્યોતિષ તરીકે ભગવાનની કુંડળી બનાવી હતી। ફોઈ તરીકે રૂબીબેન ધર્મેશભાઈ શાહ દ્વારા ઓળી ઘોડી પીપળ પાનની વિધિ સાથે ભગવાનનું વિમલ કુમાર નામકરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રભુનું નિશાળ ગમન અને લગ્નોત્સવનો પ્રસંગ ખૂબ જ સુંદર રીતે ઉજવાયો હતો। કાર્યક્રમ દરમિયાન સૌધર્મ ઇન્દ્ર બનેલા જયેન્દ્રભાઈ શાહે પોતાના ડાયલોગ દ્વારા ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા। આવતીકાલે દીક્ષા મહોત્સવ અને નિર્વાણ કલ્યાણ ઉજવાશે, જ્યારે ગુરુવારે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। કાર્યક્રમ બાદ સુનિલ કુમાર ઓછબ મલજી જૈન પરિવાર દ્વારા સંઘ સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવ્યું હતું। एक पण खुर्सी मूकी ना हो हॉल में लागे 800 नीचे बैठा छो तो क्या घरे जता रहो के खुर्सी नो પછી શું કરો? અત્યારે માનીએ કે એમને આપણને એમનો સન્માન મળ્યો છે। ખૂબ ખૂબ રાજ જ્યોતિષી ભાગ્યવાન બનો, શ્રીમાન બનો, આ જગતના તારણહાર બનો। શ્રી પુત્રા મહારાજનો જય હો, જય જયકાર હો। તમને કંપાયમાન કરવા વાળા કોણ છે? કોને યમરાજને આમંત્રણ આપ્યું છે? કોને કાળા સર્પને કુંભાડા મારતા નામ પાડવા પ્રભુની ભૈબા તોડી તોડી લાવી ગાતી ઓડી જોડી સૂર્યોદયથી સાંજ લગી। श्री अलकापुरी श्वेतांबर मूर्ति पूजक जैन संघ अपोटा श्री हसमुखा प्रार्थना जिल्हालय અને જિલ્લાલય અંતર્ગત અંજન શાળા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો। આજે ત્રીજો દિવસ અને ત્રીજા દિવસે પરમાત્માના સરસ મજાનો વિધાનો, પરમાત્માના જન્મની વધાઈ પ્રિયમ બધા દાસી દ્વારા થઈ। ત્યારબાદ સરસ મજાનો હૈયાળો, ત્યારબાદ મામા મામી મોસાળ લાવે અને અદ્ભુત ઇન્દ્ર મહારાજા જે મંત્રોચ્ચાર કરે એવા આચાર્ય ભગવાન શ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજના વચન દ્વારા પરમાત્માના સરસના લગ્નનો માંડવો રચાયો। લગ્નના માંડવા પછી જેમ જેમ વિકસિત થાય એમ પરમાત્માનો રાજ્યાભિષેક અને રાજ્યાભિષેક પછી 9 લોકાંતિક દેવો દ્વારા પ્રભુને વિનંતી કરવામાં આવે। એ પરમાત્મા સરસ મજાના ભાવો દ્વારા તીર્થ પ્રવૃત્તાઓ આપનો સમય થયો છે। જય જય નંદા, જય જય બધા કહી 9 લોકાંતિક દેવો લઈને આવે, વિનંતી લઈને આવે અને એવું આજનું સરસનું અનુષ્ઠાન થયું। આજે ફઈ ફુવાનો લાભ શ્રી ધર્મેશભાઈનો હતો। ધર્મેશભાઈ 2 શબ્દ દ્વારા અભિવાદન કરશે। આજે ભગવાનના વિવિધ કલ્યાણોની ઉજવણી રૂપે આજે ત્રીજા દિવસમાં પહેલા પ્રેમવંતા દાસી ખુશ્બુબેન અમિતભાઈ શાહે મહારાજા પ્રશાંતભાઈ કૃતવર્મા રાજાને ભગવાનના જન્મના સમાચાર આપ્યા। ભગવાને એમને વધામણી આપી। ત્યારબાદ કોઈ શ્રીમતી રૂબીબેન ધર્મેશભાઈ શાહ પરિવાર દ્વારા ભગવાનનું નામકરણ થયું। ત્યારબાદ મામા મામી શ્રી જેઆરડી શાહ પરિવાર દ્વારા તેઓનું મોસાળું થયું અને શ્રી નૈલેશભાઈ સેજલભાઈ નૈલેશભાઈ શાહ પરિવાર એ વેવાય વેવાણનો એમને લાભ મળેલો અને વેવાય વેવાણ દ્વારા પ્રભુનો લગ્ન ઉત્સવ ઉજવાઈ ગયો। અને પછી રાજ્ય તિલક કેસરબેન તારાચંદ પરિવાર દ્વારા રાજ્ય તિલક થયું અને હવે 9 લોકાંતિક દેવોનો કાર્યક્રમ ચાલુ છે। પ્રભુના માતા પિતા શ્રી પ્રશાંતભાઈ બિપિનભાઈ શાહ પરિવાર અને ઇન્દ્રાણી શ્રી જયેન્દ્રભાઈ સુનીલાલ શાહ કટકવાડા પરિવારનો લાભ એમને લીધેલ છે।